નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં તુલસીજીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। આજે આપણે વાત કરીશું તુલસીજી તથા તુલસીજીના માંજર સાથે જોડાયેલા તથ્યો વિશે તથા તુલસીજી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે। તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તથા માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો। મિત્રો, હિન્દુ ધર્મમાં માનતા દરેક લોકોના ઘરે તુલસીજીનો છોડ જરૂર હોય છે। ઘરે તુલસીજીનો છોડ હોવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। સાથે તુલસી સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ પણ પ્રચલિત છે, જેમ કે જ્યારે તુલસી પર માંજર આવે છે તો તેનો મતલબ છે કે તમારા પર દેવું થઈ શકે છે। તેનાથી બચવા માટે અમુક ઉપાય જરૂર કરવા જોઈએ। દોસ્તો, જેમ કે આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં તુલસીજીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। આ જ કારણ છે કે લગભગ દરેકના ઘરમાં એક તુલસીનો છોડ તો જરૂર હોય છે। દોસ્તો, તુલસીજીના છોડનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે તેટલું જ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે। તુલસીજીનો આયુર્વેદમાં ઉપયોગ કરવામાં આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીજીના છોડથી પોઝિટિવ એનર્જી આવે છે। માન્યતા છે કે તુલસીજીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, માટે જ્યારે તુલસી પર માંજર આવે છે તો તેનો મતલબ છે કે તમારા પર દેવું ચડી શકે છે। માટે સમય સમય પર માંજરને ઉતારીને ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરવાનું જાણકારો કહેતા હોય છે। જાણકારોના મતે આમ કરવાથી તમને ધન સમૃદ્ધિની પ્રાપ્તિ થશે, સાથે જ તુલસીજીનો છોડ પણ લીલો છમ રહેશે। દોસ્તો, માન્યતા અનુસાર તુલસીજીમાં માંજર આવવા એ યોગ્ય માનવામાં નથી આવતા। માંજર આવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થઈ શકે છે। તેનાથી ધનહાનિનો સંકટ પણ વધવાની સંભાવનાઓ બની શકે છે। જો કે તુલસીજીના છોડ પર માંજરનું આવવું એ તો પ્રકૃતિનો નિયમ છે, તેમાં હું અને તમે કાંઈ પણ ન કરી શકીએ, પરંતુ તેની આ અસરથી બચવા માટે તુલસીજીના માંજરને સમય સમય પર છોડ પરથી સમય સમય પર ઉતારીને તે માંજરને ભગવાન વિષ્ણુને અર્પિત કરવા જોઈએ। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। દોસ્તો, તુલસીજીના માંજર ભગવાન શિવને પણ અર્પણ કરી શકાય છે। જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન મહાદેવ શિવ અને તેમના પુત્ર શ્રી ગણેશજીને તુલસીજીના પાન અર્પિત કરવા વર્જિત માનવામાં આવે છે। એટલે કે ભગવાન શિવજી અને ગણપતિજીને તુલસીના પાન ચડાવવાની મનાઈ કરવામાં આવી છે। તેની પાછળ પૌરાણિક કથાઓ પણ આપણને સાંભળવા મળે છે। પરંતુ તમે ભગવાન શિવને તુલસીજીના માંજર અર્પિત કરી શકો છો। ભગવાન શિવને તુલસીની માંજર ચડાવવાથી તમને પારિવારિક સુખનો લાભ મળી શકે છે। તે ઉપરાંત જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રેમની કમી છે અથવા તો કોઈના લગ્નમાં મુશ્કેલી આવતી હોય તો તમારે શિવલિંગ પર જે દૂધનો તમે અભિષેક કરો છો તે દૂધમાં તુલસીજીના માંજર મિક્સ કરીને તે દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ, જેનાથી તમારી મનોકામના જલ્દી પૂર્ણ થશે તેવી માન્યતા છે। દોસ્તો, તુલસીજીના માંજરને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે। તેના ઉપરાંત જીવનમાં આવનાર સંકટોમાંથી મુક્તિ મળે છે। તેના માટે તમારે દર શુક્રવારે માતા લક્ષ્મીના ચરણોમાં તુલસીજીના માંજર અર્પિત કરવા જોઈએ। આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તથા કામમાં આવનાર અડચણ મુશ્કેલીઓ પણ દૂર થશે। દોસ્તો, તુલસીજીના છોડમાં માંજર આવે તો તેની અવગણના ન કરવી જોઈએ। આમ કરવાથી આર્થિક સંકટ ઊભો થવાની શક્યતા રહેતી હોય છે। ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે। જો કે તુલસીના માંજર ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ ફાયદાકારક છે।
તેના માટે કોઈ પણ શુભ દિવસ પર ગંગા જળમાં માંજરને મિક્સ કરીને રાખવા જોઈએ અને અઠવાડિયામાં 2 દિવસ તે માંજર મિક્સ કરેલ ગંગાજળને ઘરમાં છાંટવું જોઈએ. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેવી માન્યતા છે. જો તમારે આર્થિક સમસ્યાઓનો અવારનવાર સામનો કરવો પડતો હોય તો તમારે તુલસીજી પર માંજર આવવા પર અમુક ઉપાય જરૂર કરવા જોઈએ. તેનાથી જીવનમાં આવનાર સંકટોથી છુટકારો મળે છે. તેના માટે તુલસીજીના માંજરને લાલ કપડામાં બાંધીને તમારા ઘરના તે સ્થાન ઉપર રાખો કે જ્યાં તમે પોતાનું ધન રાખો છો. આમ કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે. સાથે જ તમારી પાસે ક્યારેય ધનની કમી નહીં થાય તેવી માન્યતા છે. મિત્રો, તુલસીજીના માંજર વિશે વાત કરી. હવે આપણે જાણીએ તુલસીજીના સૂકા પાંદડાના ઉપાય વિશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીજીના સૂકા પાન ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે તુલસીજીના પાનનો ઉપયોગ 15 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણના આનંદ માટે કરી શકાય છે. જો તમે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને સ્નાન કરાવવા જઈ રહ્યા છો તો એ પાણીમાં તુલસીજીના પાંદડા નાખી શકો છો. આ ઉપરાંત તમે પોતે પણ નહાવા માટે ઉપયોગમાં લેતા પાણીમાં પણ તુલસીજીના પાન નાખી શકો છો. આવું કરવાથી નકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી તેવી માન્યતા રહેલી છે. માન્યતાઓ અનુસાર તુલસીજીના સૂકા પાનને સ્વચ્છ લાલ રંગના કપડામાં બાંધીને ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને વ્યક્તિની આર્થિક પ્રગતિનો માર્ગ ખુલતો હોવાની માન્યતા રહેલી છે. ધાર્મિક માન્યતા અનુસાર તુલસીજીના માંજરની જેમ જ તુલસીજીના પાનને ગંગાજળમાં નાખીને તે જળ સમયાંતરે ઘરમાં છાંટવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેની સાથે જ ઘરમાં સમૃદ્ધિ આવે છે. મિત્રો, તુલસીજી પર આવતા માંજર અમુક દિવસે તોડવાની મનાઈ કરવામાં આવેલી છે. માન્યતા છે કે અઠવાડિયાના મંગળવાર અને રવિવારે તુલસીજીના છોડ પર ઉગતા માંજર તોડવા જોઈએ નહીં. આ સિવાય દર મહિનાની બંને એકાદશીના દિવસે પણ તુલસીજી પર આવતા માંજર ન તોડવા જોઈએ. મિત્રો, જો ઘરમાં રહેલો તુલસીજીનો છોડ અચાનક સુકાઈ જાય કે પાંદડા ખરવા લાગે તો તરત સમજી લેવું જોઈએ કે કોઈ અણધારી મુશ્કેલી આવવાની છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીજીનો છોડ સુકાઈ જાય તો ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે. સુકાયેલા છોડને તરત જ કાઢી નાખવો જોઈએ અને તેની જગ્યાએ નવો તુલસીજીનો છોડ લગાવવો જોઈએ. આવી સ્થિતિમાં લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ. જો તમે ઘરમાં તુલસીજીનો નવો છોડ લગાવો છો અને તે વારંવાર સુકાઈ જાય છે તો તે પિતૃદોષનો સંકેત આપે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી સ્થિતિમાં તમારે દાન કરવું જોઈએ. તેનાથી તમારે પિતૃદોષમાંથી રાહત મળી શકે છે. તુલસીજી પર જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તુલસી પર જળ ચડાવતી વખતે ઓમ ઓમ આ મંત્રનો 11 કે 21 વાર જાપ કરવો શુભ માનવામાં આવે છે. તે ખરાબ નજરથી બચાવે છે અને ઘરમાં ધન અને ધાન્યમાં વધારો કરે છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. જય તુલસીમાં. ધન્યવાદ.